આ ગાડી તણા 62 ડબ્બાઓ દોડતા, આ ગાડી તણા 62 ડબ્બાઓ દોડતા, એક નવા ડબ્બા તણો પ્રવેશ, 63 ડબ્બો આવ્યો, 62 ડબ્બા દોડી ગયા, 63 ડબ્બો આવ્યો. આ 63 ડબ્બાઓ તણી ગાડીને માં તું એન્જિન બની દોડાવજે. આપણે માને કે તું એન્જિન બનજે અને હું દોડીશ તારી સાથે જ. અને બીજી એક રીતે કહીએ તો ત્યાંથી અહીં મારું અંતર છે, ત્યાં દરવાજાથી અહીં સુધીનું, અહીં એન્જિન છે, પાછળ ગાર્ડનો ડબ્બો છે, અને જે આ પ્રવાસીઓ છે એ ત્યાં પ્રવાસીઓ છે એ મારી સાથે ડબ્બામાં બેઠા છો અને ગાડી ચાલી રહી છે. માં એન્જિન બનીને ગાડી ચલાવે છે. જે 63 ડબ્બા છે, 62 ડબ્બા ખાલી છે, 63ના ડબ્બામાં હું બેઠો છું, અને જે ત્યાં બધા બેઠો છો તે પ્રવાસીઓ છો, 62 ડબ્બાની અંદર ગોઠવાઈ ગયા છો, અને માં ચલાવે છે ગાડીને, સાથે તમે બધા સાથે પ્રવાસ કરો છો, તમે બધા અમારી સાથે સંકળાઈ જાઓ છો. હવે બીજું એક માતાની જે કહું છું, હંકાર જે બોજો થઈને નાવિક, હંકાર જે બોજો થઈને નાવિક, તું નાવિક બનજે ને બોજો વિશ્વનો ને મારો બધાનો હંકાર છે, પણ અર્પ જે શક્તિ હલેસા મારી શકું, અર્પ જે શક્તિ હલેસા મારી શકું, ભવસાગર પાર કરાવનાર તું. એ માત આપણને ભવસાગર પાર કરાવે, પણ અર્પ જે શક્તિ મરજીવો બની શકું, અર્પ જે શક્તિ મરજીવો બની શકું. માત થકી સેવા યજ્ઞ નીલો શા પરે, 12 તણી સાલગીરા શ્રદ્ધા પરે, અર્પા શીખ બારને માતને આવવું પડે, અર્પા શીખ બારને માતને આવવું પડે, પામવા સાનિધ્યને પ્રસાદી બહુ જનોને આવવું પડે. પામવા સાનિધ્યને પ્રસાદી બહુ જનોને આવવું પડે. હવે આ મારી એક કલ્પના છે કે માતાજી મારી પાસે ઊભા છે ને મને કંઈક કહી રહ્યા છે. માત બેઠા હતા, હું પાસમાં ઊભો હતો, માત બોલતા હતા, હું સાંભળતો હતો. શું કહેતા હતા? સેવા કર સકર સંસાર તણી, સેવા કર સકર સંસાર તણી, સમજાવ મન વચન કર્મ તણી, પવિત્રતાના પાઠો સંસારી જનોને. સમજાવ મન વચન કર્મ તણી, પવિત્રતાના પાઠો સંસારી જનોને. સમજાવ શર રીપુના સંહારતના પાઠો જગતના માનવીઓને. સમજાવ અંધશ્રદ્ધા ને વહેમને ભગાડવા જગતમાંથી. સમજાવ અંધશ્રદ્ધા ને વહેમને ભગાડવા જગતમાંથી. સમજાવ સરળ રસ્તો ધર્મ તણો જગતને. સમજાવ સરળ રસ્તો ધર્મ તણો જગતને. સમજાવ આ યુગમાં નવું શાસ્ત્ર જગતને. સમજાવ આ યુગમાં નવું શાસ્ત્ર જગતને. છેલ્લું બહુ સમજવા જેવું છે. સમજાવ માનવોને આત્મીય તણા પાઠો. સમજાવ માનવોને આત્મીયતા તણા પાઠો. આત્મીયતા કેમ કેળવવી, એકબીજા સાથે કેવી રીતે વર્તન કરવું,
એના પાઠો સમજાવો. પણ આ બહુ અઘરું છે. આપી તે આ પાઠો કેળવવા બહુ અઘરું છે.